મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વ્યસન વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં સામે આવ્યું છે કે મહેસાણા જિલ્લામાં 175 સગર્ભા મહિલાઓ વ્યસન કરે છે, 144 સગર્ભા મહિલાઓ તમાકુનું સેવન અને 31 જેટલી સગર્ભા મહિલાઓ ધૂમ્રપાન કરતી હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ કડી તાલુકામાં સગર્ભા મહિલાઓ વ્યસની છે તેવી વિગતો બહાર આવી છે। કડી તાલુકામાં 33 સગર્ભા મહિલાઓ તમાકુનું કરે છે સેવન, જ્યારે હેલ્થ વિભાગના મતે સગર્ભા મહિલા વ્યસન કરે તો બાળકના વિકાસ ઉપર ગંભીર અસર પડે છે। એમ જોવા જઈએ તો વ્યસન આજકાલ દિન પ્રતિદિન વધતું જ જાય છે અને જેટલા પ્રમાણમાં પુરુષો વ્યસન કરે છે એની સંખ્યામાં હવે સ્ત્રીઓમાં પણ વ્યસનનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે। ખાસ કરીને જે સ્મોકિંગ છે કે ગુટખા ખાવું છે કે ટોબેકો ચ્યુઇંગનું જે પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે, કારણ કે જે છૂટક મજૂરી કરતી મહિલાઓ છે કે રોજબરોજનું જીવન ગુજારતા જે પરિવારો છે એમાં આ પ્રકારનું વ્યસન વધારે જોવા મળે છે। એમાં એમના પોતાના શરીર ઉપરાંત તો માતાને જે બાળક પ્રેગ્નન્સી હોય તો બાળકના ગ્રોથમાં પણ ઘણી બધી એમાં અડચણ ઊભી થતી હોય છે કે બાળકનું સમય કરતાં વહેલો જન્મ થવો, ઓછા વજનવાળું બાળક જન્મવું, એના ગ્રોથમાં રૂકાવટ આવી જેવા ઘણા પ્રકારના બાળકોમાં પ્રોબ્લેમ થતા જોવા મળે છે।